શ્રી કૃષ્ણ ગાઈસ. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને કાલે રાતે હતી અમેલ તો છેક સવારના 5 વાગ્યા સુધી જાગતા હતા. તો અત્યારે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો, પાર્થ બી નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને પાર્થ હવે કરી રહ્યો છે દીવાબત્તીની તૈયારી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો ઉઠી ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, દીવાબત્તી કરીએ. સવારના 5 વાગ્યા સુધી જાગતા હતા એટલે ઉઠવામાં મોડું થઈ ગયું બધાને. એટલે હું ને પાર્થ તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા. પાર્થ દીવાબત્તીની તૈયારી કરે છે. દીવાબત્તી થઈ જાય પછી ચા નાસ્તો કરશે. અને મેં ચા નાસ્તો કરી નાખ્યો ને એટલે કોફી ને નાસ્તો કરી દીધો ને એટલે અત્યારે પાર્થ દીવાબત્તી કરશે. સાંજે હું કરી દઈશ એ રીતનું છે. તો હવે મમ્મી જોઈએ મમ્મી ક્યાં છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો કર્યો? ચા નાસ્તો કર્યો મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. પેલો લઈ જતા ને રાતે ફોન પ્લોટ વાળવા માટે લેવા ગઈ હતી બોપરો અને આશા માસીનો ફોન ખોવાણો ને એટલે તારા પપ્પાનો ફોન લઈને ફોન કરતા ફોન મળે નહીં, રિંગ વાગે. બરાબર. એટલે અમે શું બધી પબ્લિક હું ફોન ચો મૂકી દીધો હોય. જો આગા પાછો થઈ ગયો કોની ક્વીન જોડે હશે વિડીયો ઉતારા લીધો હોય તો. હા, એટલે મેં કબાટમાં મૂક્યો હતો. ના ના બરોબર. એ આમાં ફોન આચવાય નહીં. કબાટમાં નાખી બધું ગોઠવ્યું એટલે મેં કે ફોન આજે તે વળી ફોન નીકળ લઈને જે પેલા વાળતા હતા નીકળ લઈને રાતે પેલો જમી ગયા ને બધો કચરો વાળવાનો રહ્યો. કચરો વાળવા લઈ ગયા હાવણ. એક સમય પણ કેટલા આખા પાસા થઈ ગયા લેવા ગઈ હતી બરાબર. 11:30 થયા. 5 વાગ્યા સુધી બેઠા એટલે પછી ઊંઘ ના આવે ને. 5 વાગ્યા સુધી બેઠા આવીને ઊંઘીને હવે ઉઠ્યા. માર તો 8 વાગે ઉઠવું પડ્યું. દાદા દાદી ને ના 6 ને 7 વાગે. હા એટલે પછી 8 વાગે હું ઉઠ્યો પેલા દાદા ને દાદી ને મેળવા માટે જવાનું થયું એટલે પછી આવીને ઊંઘ્યો એટલે ઊંઘ જ ના આવીને પછી ઉઠી ગયો. તો કડીમાં પેલા દૂધ વાળા આવ્યા પછી કચરા વાળો આવ્યો એટલે પછી ઊંઘ જ ઉઠી ગઈ. પછી મેં કીધું વળી આવવા દીધા. એટલે ઉઠ્યો શું કહું હવે નાઈ ધોઈને મશીન કપડા પેલા ચા પાણી મસ્ત ફર્સ્ટ ક્લાસ કરી તો હવે ચા બની રહી છે. ચા તો થઈ ગઈ. મેં તો કોફી ને નાસ્તો કરી દીધો હે. પાર્થે દીવાબત્તી કરી દીધી. પાર્થે દીવાબત્તી બી કરી દીધી. ઉપરાઈ જા. એમાં ચા શીખોતો બધી ના ઉઘરાય. તો ચા નાસ્તો થઈ બની રહ્યો છે. મસ્ત મજા આવી. હા એ ખરી વાત. મજા આવી ગઈ. ગાવા વાળા હતા આપણી સોસાયટીમાં ખાલી મજા આવીને જ બેઠા. છેલ્લે સુધી હા આપણે પ્રિયંશુ પ્રિયંશુ હતો. હા પ્રિયંશ હતો. ના ના બોલ્યો નતો. તમે અમે તું એટલે પડદા પાછળ પેલી બાજુ એમના ખાટલે બેઠો હશે. અંદર તો નતો ને. એ ફર કરવા વાળો આખી સોસાયટી છોકરા તઈ બે જ જાતા 3 જણા છે. છોકરાની આખી સોસાયટીમાં આખી સોસાયટી કોઈ નતું બીજું. છોકરા તો નતા જ ને એમ તો છોકરાની મોટી કોઈ નથી એમ. ચમ કોઈ નતું. રાતે વેલા ઊંઘાય. તો હવે ચા નાસ્તા ને બધું થઈ જાય પછી મળીએ. તો ગાઈસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે અને વાગી ગયા છે 12:15 વાગ્યા. સબ્જી બને છે. સબ્જી બને છે, કપડાં ધોવરાઈ રહ્યા, લોટ બાંધી દીધો. પછી આજ તો બહુ મોડું થઈ ગયું. રાતે હોય માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો સિગોતરમાનો. બધા ત્યાં જ હતા અને રમેલની બેઠક રાખેલી હતી માતાજીની. તો બધા ત્યાં હતા એટલે સવારે આવે છે 5 વાગે. તો મોડા ઉઠ્યા. ઉઠીને હવે નાવા ધોવાનું કર્યું, ચા નાસ્તો કર્યો અને હવે સબ્જી બને છે. ધીમે ધીમે કામ કરે જઈએ. મળીએ ચલો આગલા વ્લોગમાં. તો ગાઈસ વાગી ગયા છે 12:30 અને મમ્મીએ
જમવાનું બનાવે છે. જમવામાં શાક બની ગયું લાગે અને રોટલી બને રહી હવે. રોટલી બનાવીને ફટાફટ ખાઈ સુઈ જાવશે. એટલે આટલું ઊંઘ્યા હજુ મેળ નહીં પડ્યો. ચોથી ઊંઘ્યા હોય આખી રાત ઊંઘો તમે 12 થી સવારના 7 વાગ્યા સુધી. હા તો તમે 5 થી 7 વાગ્યા ઊંઘતી બીજી ઊંઘો જઈ. પણ વાત ઓબર હું બપોરે નહીં ઊંઘતો. કાલ હું એ કહું કે મને ઊંઘ જ વાત તો ઓબર હું બપોરે નહીં ઊંઘતો. પછી આપણે અમદાવાદ ગયા હતા ત્યારે જ આખી રાત હું જાગ્યો રહ્યો. હવે લક્ઝરી ઊંઘ ના આવે હું કરું બરાબર. અને રાતે કેટલા આપણે 1 વાગે ઊંઘ્યા છો ને ઈકણ જઈને 1:30 વાગે અને સવારે 7 વાગે તો પાછો હું ઉઠી ગયો. અને એવું હવે મારે હમણાંથી રોજ થાય રહ્યું કારણ કે વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી મારે ઊંઘ આવે જ ના. એટલે 12 તો વાગી જ જાય ને સવારે 7 વાગે ઉઠી જવું પડે. પણ મારે તો વધારે થઈ ગયું ને એમ. તું તો કોક વાર જાગે ને કોક વાર સુઈ જાય. કોક વાર જાગે ને કોક વાર સુઈ જાય. જો અગર ફોન પડ્યો કડીમાં એ દાડે તો 1:30 વાગે સુધી જાગે. હા કાલ આખી રાત જાગે. હવે આજની રાત ચીવી જાય જોઈએ. હા જેનો ફોન બંધ થયો તાનો તો હંગાત તો જાગવાનું થાય ને. પપ્પા આ પાડે તો હું હાલતા આવું કેટલી વાર એટલે તો આજ જવાનું હોય જવાનું હતું. એટલે એમ નહીં કેવું રહે એટલે સવારે આપો ને તો એ સાંજ સુધીમાં આપી દે કમ્પ્લીટ કરીને. કીધું તેને એવું? હા એને કીધું કે હું સાંજ સુધીમાં કરી આલું પણ તમે મૂકીને જવું પડે. એટલે જ તાને મેં પૂછ્યું હતું. ના ના હીરો જ ખુદ રિપેર કરતો હતો એટલે મેં ડાયરેક્ટ જે રિપેર કરતો હોય ને એને જ આપ્યો કે જોઈ લો શું પ્રોબ્લેમ હોય. એટલે કોઈ પ્રોબ્લેમ નહીં પણ ખાલી સ્ક્રીન જ જતી રહી. એટલે મેં ફોન કર્યો હતો પણ હવે મેં કીધું હમણાં પપ્પા બોલશે. પપ્પા કો બોલવાના નહીં કરવા પણ અમને એવું છે કે નથી ફોન એટલું સારું મગજ સોત રહે. એવું છે તો ના લઈશ હવે નહીં હમણાં કરાવો કોઈ. એવું છે એ તો સાચી વાત છે ખોટી વાત નહીં. હા પણ મેં ક્યાં ના વાળી. ફોનમાં જેમ કે કોઈ આ જોઈએ ને પેલું જોઈએ ને બીજું ને ત્રીજું ને એવું ના તો કોઈ માથા કૂટ જ નહીં. ફોન કરો ને પછી નવરા પડે નાખા બે વચ્ચો જો ના હોય હોઈ જવા ના કોઈ મળે તો. તો અમે હોઈ જઈએ આપણે પણ રાતે પછી બધા નહીં 12 વાગ્યા હમ કાલ તો જાગ્યા પરમ દિવસે 1:30 વાગ્યા સુધી જાગ્યા. આજે ને બધું કોમ પડી પણ બહુ કોમ એટલે ખાઈ લઈએ કચરા પોતું કરી દઈએ. જોઈ જવું છે ઊંઘ આવે તો સારું પણ ઊંઘ નહીં આવે કારણ કે થાકના લીધે ઊંઘ ના આવે. થાક લાગેલો તો મને શરીર જો પેલું થતું જ ઊંઘ ના આવે. દુખતું હોય એટલે જોઈએ પછી પી જવાય નક્કી ના કહેવાય તો બેજો 12:30 તો વાગે. હા આવા બેજ બધા એને ઓછવા જવાનું. અને બટાકા ને ડુંગળીનું શાક બન્યું છે. હવે મારે ફોન હાચવીને રાખવો પડશે ને તો મારો ચોક શાકમાં પડી જાય તો પકડા ઉપર જાય જેવું ખબર જાય માર તો પણ એ ખબર નહીં કે એ વખતે ચમ એવું થઈ ગયું એમ. એ વાત સાચી. કદી ના પડતો ને એ કાલ જ પડે. પડે મારા હાથમાંથી જેટલી વખત પડ્યો એમ નહીં પણ મૂકું કોમ કરતું ના મૂક્યું ને તો ચોકડી બોકડી ધોતા પોણી જેટલું આખું પોણી થઈ જાય. એ તો થોડુંક ઘણું તો ચાલે ઉપર છલ્લું પણ આ તો આખો પોણીમાં જ જો એટલે એમ. ડિસ્પ્લે ના તૂટેલો હોય ને ખૂણા ના તૂટેલો હોય ને તો વળી બચી જોત. ખાઈ લો અને નવરા થઈ ગયા પછી જઈને વચવા જવાનું છે ઘરે એને આરામ મળે કોઈ જો બાર. હવે મેં આ વિડીયો એડિટ કર્યો. આ તો કેટલા વાગે આ તો બહુ મોડું થઈ ગયું. 10 વાગે તો ઉઠ્યા જ છીએ. 10 વાગે ઉઠ્યા નાયા ધોયા ને આ તે કરતા કરતા 12 ઉપર થઈ ગયો. 11 વાગે ઉપર થઈ ગયો. અપલોડ તો નહીં કરે ને કેટલા વાગે અપલોડ થાય? અપલોડ અડધો કલાક જેવું થાય. નેટ હપકા થાય તો નેટ ની રમાયણ નેટ આવતું નથી અને પછી શિવરાત્રી જતી પછી સકરિયા પડ્યા સકરિયા ગઈ સાલે એવું થયું હતું. હા ગઈ સાલે લીધા હતા આગલા દાડે લીધા અને બીજા દિવસે વહેલા દવાખાને 4 દિવસ દવાખાને રહેવા થયું તો સકરિયા પડે. આ હવે આજ તો નહીં થાય કાલ કરી દઈશું. મેં બીમાર પડી હતી અચાનક જ
રાતે બીમાર પડીને સવારે તો 9 વાગે દવાખાને ગયા, 10 વાગે તો દાખલ. 4 દિવસ દાખલ રહી હતી માં અમને. ગઈ સાલે પડે રે અને આ સાલે અચાનક અમદાવાદ જવાનું થયું પાછું. નક્કી તો એટલે હતું ખરી નક્કી, પણ એવું નક્કી નતું આજે જવું કાલે જવું અને હવા બપોરે જવું કે રાતની લચર જવું એવું નક્કી નતું. અચાનક 4 વાગે 4 સાડા 4 5 વાગતા અને અમે આપણે ચો નક્કી જ હોય કશી વાતે, બધું અચાનક જ થાય. ઓલી તે વાસી ઉત્તરાયણના દિવસે બહુચરાજી જવાનું હતું, ચો હવારમાં પપ્પાએ કીધું હેડો તો તરત નતા હેડ્યા. એટલે એવું અમારે કોઈ પ્લાન નહીં હોતો કે આ જવું હોય કે નહીં. મૂડ ઉપર જાય કે જવું હોય કે નહીં જવું એવું, પણ એવું નક્કી નહીં કે જવું છે તો આટલા વાગે જવું. હા મૂડ ઉપર જાય, જવું છે તો હેડો, નહીં જવું તો કોઈ વાંધો નહીં. જો મને એમ લાગે ને કે જવું છે તો નીકળે છે, બધું તૈયાર હોય કમ્પ્લીટ થઈને એમ થાય કે નહીં જવું તો કેમ છે એવું બધું છે. ગાડી અંદર લાઈન મૂકી દીધી પણ હજુ સુધી ગાડી નહીં. ગાડી પણ કારણ કે કાલ તો ટાઈમ જ નહીં મળ્યો. હા કાલે ઓલો પ્રસંગ હતો ને એટલે ગાડી નથી. બંધ કરાવી દીધા હતા. કેટલા ટ્રાફિક થઈ ગયું છેક ગેટની બહાર મૂક્યા હતા. હે એટલી હતી. ઓલી સાઈડ રોડ જાય ને હા. પાછળ એ સાઈડે મૂકી હતી ગાડી અને બાઈકો ને બધું. વસ્તી એટલી હતી. કોઈ પ્રમાણે કે સાધનો હોય જ નહીં. મોટા સાધન કરતો નાનો સાધન વધારે એક્ટિવા ને બાઈક. ના એક્ટિવા બાઈકો કરતા તો ગાડીઓ વધારે હતી. ગાડીઓ બહુ હતી. અને સોસાયટીની બધી આડી બધી ગલીઓ મૂકી દીધી હમ એટલે ચો ને કાઢે એવું હતું ને કાલ તો ચો જાય પાછું. આજ જઈશું ઓટો નાખવા. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ મમ્મીએ ખાવાનું બનાવી દીધું અને કપડાં ધોવાઈ ગયા મશીનમાં, એટલે હવે કપડાં સૂકવે. કેટલા વાગે કપડા સુકવવાના? 1 વધારે નહીં વાગ્યો. એકે વાગ્યો ને રોજ કેટલા વાગે ધોવરાઈ જાય? 3-4 વાગે. પુત્ર 3-4 વાગે ધોવરાઈ જાય હા કે 10 વાગે 9-10 વાગે? એ તો તને ખબર ને, તું હુકવા તને ના ખબર હોય એટલે. એટલે જ કહું છું કે કેટલું મોડું થયા રોધી દીધું હોય. હા તે તો ગાઈસ કહેતા હતા ને કે વહેલા રોધે 7 વાગે નહીં રોધે, પણ 12:30 રોટલી શાક ને રોટલી કરીને બનાવીને મૂકી ને તોય કોઈ ખાવા જતું નથી. તો પણ 7 વાગે રોધેલો આ લોકો ખાહે? પણ ખાનારું જ કોઈ ના. તો તું છે આ ત્રણ તો તમે 3 જણા હું શું મૂકો કહું કીધું હું આ વિડીયો અપલોડ કરું રહ્યો. તું વિડીયો શું અપલોડ કરતો પણ ખાવા તો બેઠો માર વગર ના થાય વિડીયો અપલોડ. હું યુટ્યુબનો માલિક છું એટલે મારે બધાને મેસેજ કરીને કહેવું પડે કે ભાઈ મારો વિડીયો અપલોડ થાય રહ્યો એટલે જલ્દી કરો એમ. નહીં તો આપણે નેટ તો આવતો નહીં. થોડો ઘણો કરી નાખ્યો તો શું એડિટ? તો એટલા અવાજમાં ક્યાં સંભળાય આવ્યું? હા પણ ના સંભળાય. તો તમે છોકરા નતા જે બધા ગેટ બાજુ? એ તો ખાલી એમ ને મોટો મારા બેઠે પગ દુખતા હતા એટલે. હા પણ તો બેઠા પગ દુખતા હતા ને, લોકોનું બહુ પગ દુખતા, તમને બેઠા પગ દુખતા હતા ને તો એ બાજુ જઈને ના કરી દેવાય એમ હું કહું છું. ઈ કાન જઈને હું વિડીયો એડિટ કરું તો ઈ બધા ભેગા. ગેટ બાજુ તો ફૂલ આવે, કોઈ નહીં આવતું. એની તો રોમાયણ છે. રોમાયણ હવે મહાભારતે કરતા છું. હાય. તાણે એ તો કહું કે એ બાદ તો જલ્દી થઈ જતો એમ. હજુ ઓલો પતંગ ઉપર હા પણ હજુ સુધી કોઈ લેવા નહીં ગયો. કોઈ કાઢવા આવી જતું નહીં. નહીં ફાટી ગયેલો એને હા, તો સેલો ટોપો લગાવી. ફાટી ગયેલો કોઈ જોતો નહીં. ઘણાય પડ્યા આપણે હજી. ના પાડી હતી તોય લાયા. આવતી સાલ લાભ જ નહીં. ના હો લાવવાના. એક કોડી તો લાવવાની જ. કેવા થાય કે ભાઈ અમે નવા પતંગ લાયા. તો ગાઈસ વાગી ગયા છે 2 અને જમવા બેસી ગયા. પપ્પા પણ આવી ગયા. જયમીન પણ ઘરે જ હતો આજ તો, કારણ કે એને ઊંઘ આવતી હતી એટલે. સાપડું જોઈએ. દાણે એમ વાથાને વાલ તો જો. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. અપલોડ થઈ છે એમ ડાઉનલોડ. તો જમી લઈએ, જમવાનું બની ગયું. ચલો ગાઈસ વાસણ ઘસવા. તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો અને વાસણ તો હોય મમ્મી અને પાણી પણ આવી ગયું.
માટલું બી ભરવાનું હશે ને. ખાલી પડી હમ ગરમી ચાલુ થઈ ગયેલા ને એટલે શું નાખી અરે આજ નેટ ખોલી દીધી એટલા આટલું અજવાળું આજ એટલે થોડુંક અંધારા જેવું હોય. ગરમી નાખે પછી ઉનાળા ધીમે ધીમે નેટ ઓછું થઈ જાય. આ રીતે નેટ અડધી ઊંચી કરી દેવાની. ખાલી શિયાળા પૂરતું આ બધું હ અને ચોમાસા પૂરતું, બાકી ઉનાળામાં તો ખોલી જ દેવાનું. ગરમીના જ કારણે ને ત્યાં જમીને આવે ત્યારે ને ઊભો થાય ત્યારે કીધું એ ક્યારે ઊભો થાય. સર જમીન બહાર બેઠો, બા પણ બેઠા. હાલ નહીં જવું બજાર? ઓય જવું કે નહીં બજાર? આ તો જઈએ એટલે હા તો જતા આવીએ. કંટાળી આવીએ. જતા આવીએ. એટલો ખાલી કર્યું વિડીયો જોઈ લે ને કોનો કેબલ કયો કેબલ સારો હોય તો જોતા આવીએ, જોઈ લે પછી જઈએ બજાર. તો ગાઈસ આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. ચલો ગાઈસ ગાડીની અંદર ટેપ જોઈએ. રેડિયો કાંઈક ટેપ છે કહેવાય. શું કહેવાય રેડિયો કાંઈક ટેપ કહેવાય. ચાલુ કરીને ટ્રાય કરીએ એમ. મ્યુઝિક સિસ્ટમ પેલી આ વાયર વાળી છે એટલે મ્યુઝિક સિસ્ટમ. તો ગાઈસ જઈએ છીએ બહાર નાસ્તો લેવા, પાવભાજી લેવા, કારણ કે ગેસ લાઈન હતી નહીં એટલે. તો હા બહેણે લઈ લીધી પાવ ભાજી લેવા અને પાવ આપી દઈશી અલગથી. તો જઈએ છીએ હાલ બહાર નાસ્તો લેવા. આજે ગેસ લાઈન જતી રહી. જયમીન બાઇક ચલાવી રહ્યો અને હું પાછળ બેઠો. તો ગાઈસ આવી ગયા છીએ. જયમીન આટલે બેઠો અને ઓર્ડર આપી દીધો પાવભાજી અને પુલાવનો. અને આરી મહાકાળી દુકાન છે ને ફાસ્ટ ફૂડની, ત્યાં કાન સુદામા ચોકડીએ. આ કાન સારી હોય એટલે આયા. જયમીન તો પહેલી વાર આવ્યો, અમે બીજી વખત આવ્યા એટલે આવ્યા. ના સારી હોય, અમે એક વખત આવ્યા હતા. હા એ એક જ ખબર હતી પણ હા આજ ગેસ લાઈન જતી રહી ને એટલે હા આમ તો કાલે જમ્યા હતા બાર એટલે હા પ્રસંગ હતો એટલે. અને આજે ગેસના કારણે તો ગાઈસ જમવા બેસી ગયા અને લઈ દીધી પાવભાજી, પુલાવ અને હા શાક રોટલી અને છાશ. આય ગેસ લાઈન તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 9:30. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.